हेलो फ्रेंड्स, लास्ट टाइम આપણે પાંચમા ચેપ્ટરના કંઈક એક્સરસાઇઝમાં 7 જેટલા કરેલા છે હે ને। ચલો હવે એક્સરસાઇઝમાં 5.8 થી જોઈએ શું આપેલું છે એમાં 2008 અને 1.6 10⁻⁻⁴ મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતો એક સોલેનોઇડમાંથી 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો તેના કેન્દ્રમાંથી એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી સમક્ષિતિજ સમતલમાં તે ભ્રમણ કરી શકે। તો આ સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ જોઈએ છે અને જો એને અક્ષ સાથે ત્રિશંકની કોણ બનાવતી દિશામાં 7.5 × 10⁻² ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કના મૂલ્ય કેટલા હશે। તો હવે આ 5.8 માટે જો આપણે ડેટા લખીએ તો આટાની સંખ્યા આપણને આપેલી છે 2000 અને આ છેદનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 1.6 10⁻⁴ મીટર સ્ક્વેર અને એમાંથી પસાર થતો પ્રવાહ આપેલો છે 1.4 એમ્પિયર અને આગળ ડેટા મુજબ કહીએ તો થીટા આપેલો છે આપણને 30 ડિગ્રી અને એનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે કંઈક 7.5 10⁻² ટેસ્લા। તો આપણે જોઈએ છીએ સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ। તો આપણે કહીએ મેગ્નેટિક મોમેન્ટ તો મેગ્નેટિક મોમેન્ટ એટલે m અને સોલેનોઇડ સાથે આટાની સંખ્યા સાથેની મેગ્નેટિક મોમેન્ટ હોય NIA જે આપેલું છે આપણને n એટલે 2000 વિદ્યુત પ્રવાહ 1.4 અને ક્ષેત્રફળ છે 1.6 10⁻⁴ તો જો આપણે આ NIA કરીએ એટલે કે 2000 અને 1.4 અને ઇન્ટુ 1.6 કરીએ તો આ થશે 4480 10⁻⁴ અને એનો એકમ થશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર। ત્યારે એવું પણ કહી શકાય કે -4 જો આપણે પોઈન્ટ ખસેડીએ તો આ થઈ જશે 0.448 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર જેને લગભગ એવું પણ કહી શકાય કે 0.45 એમ્પિયર મીટર સ્ક્વેર આ થશે તેની મેગ્નેટિક મોમેન્ટ। ઓકે, ચલો હવે જોઈએ છે કે એને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ત્રિશંકના ખૂણે રાખીએ ત્યારે તેના પર લાગતું બળ, પરંતુ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ હંમેશા શૂન્ય હોય એવું કહી શકાય કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય અને આપણે જોઈએ છે ટોર્ક। તો હવે ટોર્ક ટાઉ આપણે કહીએ છીએ mb sin થીટા એટલે કે m મેગ્નેટિક મોમેન્ટ 0.448 લખી આપણે જે આન્સર આવે છે એ જ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે 7.5 10⁻² અને sin 30 ડિગ્રી એટલે થશે 1/2। તો કરો આની પણ કેલ્ક્યુલેશન કે 0.448 into 7.5 divided by 2 આ થશે
1.68 10⁻², અને ટોર્કનો એકમ યાદ રાખો હંમેશા ન્યૂટન ઇન્ટુ મીટર. આ મળે છે આપણને ટોર્ક, અને આ કહી શકાય તેની મેગ્નેટિક મોમેન્ટ. ઓકે, ચાલો નંબર 9 5.9 શું કહે છે? 5.9 ની અંદર 16 આટા 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગુંચડું 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે, અને 5 × 10⁻² ટેસ્લાના મૂલ્ય ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે સ્થિર રહેલું છે. ક્ષેત્રની દિશાને લંબ અને ગુંચડાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગુંચડું ભ્રમણ કરી શકે છે. જ્યારે ગુંચડાને થોડું ઘુમાવી છોડી દેવામાં આવે ત્યારે તે સ્થિર સમતુલનની આસપાસ 2.0 સેકન્ડ ઇન્વર્સ એટલે કે હર્ટ્ઝ આવૃત્તિથી દોલનો કરે છે. તો ગુંચડાની ભ્રમણ અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાપ માત્રા કેટલી હશે? તો અહીંયા આપણને આપેલા છે આટાની સંખ્યા 16, ત્રિજ્યા આપેલી છે 10 સેન્ટીમીટર મતલબ 0.1 મીટર, અને વિદ્યુત પ્રવાહ આપેલો છે 0.75 એમ્પિયર, અને ચુંબકીય ક્ષેત્ર છે કેટલું? 5 × 10⁻² ટેસ્લા, અને તેની આવૃત્તિ આપેલી છે. ભ્રમણની આવૃત્તિ ν = 2 સેકન્ડ ઇન્વર્સ, અને આપણે જોઈએ છે તેની જડત્વની ચાપ માત્રા I ક્વેશ્ચન માર્ક. તો હવે અહીંયા જડત્વની ચાપ માત્રા વાળું જો સૂત્ર આવૃત્તિ માટેનું યાદ કરીએ તો એમાં આવશે પહેલા તો ડાયપોલ મોમેન્ટ એમ લેવી પડશે. તો ડાયપોલ મોમેન્ટ આપણને પહેલા મળી જશે. તો આપણે લખીએ કે અહીં ડાયપોલ મોમેન્ટ m = MIA. અહીંયા આપણને ક્ષેત્રફળ નહીં પણ ગુંચડાને ત્રિજ્યા આપેલી છે, આથી એ થઈ જશે NI/r². અહીંયા કિંમત મૂકવી હોય તો મૂકી શકાય, ન મૂકો તો પણ ચાલે. આપણે બધી જ કિંમતો છેલ્લે મૂકીએ. તો હવે આપણી પાસે આવૃત્તિનું સૂત્ર છે. દોલનોની આવૃત્તિ ν = 1/√mb/I. આપણે જોઈએ છે જડત્વની ચાપ માત્રા, તો વર્ગ કરવો પડશે. બંને બાજુ વર્ગ લેતા ν² = 1/4π² એટલે કે હવે જો આપણે I જડત્વની ચાપ માત્રાને જો કરતા બનાવીએ તો આ થઈ જશે mb/4π². ચલો m ની આપણે કિંમત મૂકી દઈએ. MI/πr²b/4π². આથી જો હવે એની કિંમત આપણે અહીંયા મૂકીએ તો એક પાઈ કેન્સલ થશે, આથી જડત્વની ચાપ માત્રા થશે MI/4π². ચલો બધી જ કિંમતો મૂકી. આટાની સંખ્યા 16, વિદ્યુત પ્રવાહ 0.75, r નો સ્ક્વેર એટલે 0.1 બે વખત મૂકી દઈએ. ચુંબકીય ક્ષેત્ર 5 × 10⁻²/4 3.14, અને આવૃત્તિ
2 છે, 2 નો વર્ગ આપણે કરીએ 4, તો જો આપણે આ 16 કરીએ તો આ 16 કેન્સલ થઈ જશે. ઓકે, ચલો હવે બાકીની કેલ્ક્યુલેશન જો આપણે કરીએ તો 0.75 ઇન્ટુ 0.1 બે વખત ગુણી દઈએ ઇન્ટુ 5, 0.75 ઇન્ટુ 0.1 ઇન્ટુ 0.1 ઇન્ટુ 5 ડિવાઇડેડ બાય 3.14, આ થશે 0.0119 અને 10⁻². હવે જડત્વની ચાક માત્રા છે, એકમ યાદ રાખવાનો કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. જો આને હજી આપણે પ્રોપર લખવું હોય 1.19 તો આ થઈ જશે 10⁻4 કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, આ થશે તેની જડત્વની ચાક માત્રા. ચલો હવે એના પછી નંબર 10 લખી લો, આ વિડિયો પોઝ કરો અને લખી લો. ચાલો હવે નંબર 10 કહીએ આપણે. જો ક્વેશ્ચન ની અંદર શું આપેલું છે નંબર 10 માં, કે મેગ્નેટિક મેરિડિયન ને ઉર્ધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તે રીતે ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ 22 ડિગ્રી કોણે બનાવતી દિશામાં છે. આ સ્થળે પૃથ્વીના સમક્ષિતિજ ઘટક 0.35 ગોસ જેટલો છે. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે જોઈએ છે કે 5.10, જેમાં આપણને એક 22 ડિગ્રી નીચે તરફ આપેલો છે, મતલબ કે એનો આપણને નમન કોણ આપેલો છે. તો આપણે કહીએ નમન કોણ મતલબ થશે ડીપ એંગલ. ડીપ એંગલને આપણે જો 5 વડે દર્શાવીએ તો એ આપેલો છે આપણને 22 ડિગ્રી અને એ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપેલો છે. એટલે આપણે કહીએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH કહીએ, એ છે 0.35 ગોસ. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે, મતલબ આપણે જોઈએ છે B નું મૂલ્ય. તો સમક્ષિતિજ ઘટકનું સૂત્ર છે આપણી પાસે, પરંતુ સમક્ષિતિજ ઘટક BH is equal to B cos phi, એટલે કે B is equal to BH upon cos phi. તો BH 0.35, છેલ્લો આન્સર cos છે તો આપણે cos માં જ રાખીએ, અને cos 22 ડિગ્રી. હવે cos નું ટેબલ આપણી પાસે છે નહીં, આથી આપણે sin ની અંદર કન્વર્ટ કરવું પડશે. તો 90 - 22 કરીએ તો 90 - 22 કરીએ તો આ આપણને મળશે 68. ઓકે, 58 મળશે. 68 હશે, હે ને? બરાબર. તો આ કરીએ આપણે sin 68 ડિગ્રી. બસ હવે 0.35 અને sin 68 ડિગ્રી જુઓ, હું પણ જોઉં છું, તમે પણ જુઓ.
કે sin 68 ડિગ્રીનું મૂલ્ય થશે 0.9272 तो 0.35 divided by 0.92 0.9272 0.377 ગોસ એટલે કે 0.38 ગોસ કહી શકાય. તો આ થયું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, ચલો નંબર 11. આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દિશા દર્શાવે છે. નમન વર્તુળની ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનના સમતલમાં રાખતા તે ઉત્તર તરફ 60 ડિગ્રી કોણ દર્શાવે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.16 ગોસ હોય તો આ સ્થળે ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય આપણે જોઈએ છે. હવે અહીંયા થોડા ભારે શબ્દ આપેલા છે, પરંતુ એવું કહી શકાય કે અહીંયા જે આપણને નમન કોણ આપેલો છે કે નમન વર્તુળ એટલે કે ડીપ દર્શાવતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનના સમતલમાં રાખતા સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ 60 અંશના કોણે દર્શાવેલ છે. મતલબ આપણને ડીપ એંગલનું મૂલ્ય 60 ડિગ્રી આપેલું છે અને એ સ્થળે ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપેલો છે. તો આ જ મુજબ આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH B cos phi કરીએ તો ચુંબકીય ક્ષેત્ર મળી જશે. જો આ જ રીતે આપણે કરીએ અહીંયા તો તમારે બધું જ લખવાનું આ રીતે જે આપેલું છે બધું જ હું અહીંયા ડાયરેક્ટ લખું છું. આ બધું જ લખવાનું અને BH B cos phi B BH cos phi ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કેટલો છે 0.16 અને cos 60 ડિગ્રી થશે. cos 60 ડિગ્રી હોય 1/2 એનો મતલબ 2 ગુણાકારમાં આવી જશે એટલે થઈ જશે 0.32 ગોસ. બરાબર, આ થયું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. હવે એની દિશા તો એવું કહી શકાય કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફની છે. ટૂંકમાં પહેલી જે લાઈન આપેલી છે એ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા આપેલી છે. તો એ ચુંબકીય ક્ષેત્રની દિશા કહી શકાય કે ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફની દિશા તરફ છે. ઓકે, ચલો નંબર 12. એક નાના ગજીય ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે કે મેગ્નેટિક મોમેન્ટ m = 0.48 g પર ટેસ્લા. આગળ પણ કીધેલું છે કે મેગ્નેટિક મોમેન્ટના બે એકમ થશે એમ્પિયર મીટર સ્ક્વેર અને જૂલ પર ટેસ્લા. અને ચુંબકીય એટલે ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે ચુંબકની અક્ષ પર અને વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય આપણે જોઈએ છીએ. તો અંતર આપેલું છે આપણને 10 સેન્ટીમીટર મતલબ 0.1 મીટર. હવે ચુંબકની અક્ષ પર તો પહેલા આપણે કહીએ ચુંબકની અક્ષ પર. તો ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય 0/4π2m/r3. આ મૂલ્ય તો થઈ જશે 10⁻⁷ કેમ કે μ0 હોય 4π 10⁻⁷ 4π કેન્સલ થઈ જશે. ચલો 2 × m 0.48 અને 0.1 નો ક્યુબ થશે. ઓકે, ચાલો તો હવે કરો એનું મૂલ્ય કે 2 ×
0.48 ડિવાઇડેડ બાય 0.1 આપણે 3 વખત કરવા પડે તો આ થઈ જશે 960 એટલે કે 960 10⁻⁷ ટેસ્લા. તેના પરથી એવું કહી શકાય કે 9.6 10⁻⁵ ટેસ્લા આ ચુંબકીય ક્ષેત્ર થયું. હવે દિશા, તો અક્ષ પર જ્યારે પણ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય ત્યારે હંમેશા તે S થી N તરફ હોય. કેમ કે આપણે જ્યારે પણ ચુંબક દોરીએ આ N અને આ S કરીએ તો ચુંબકીય ક્ષેત્ર આપણને N થી S આ તરફ મળે છે. તો આ એની અક્ષ થશે. તો અક્ષ પર હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશા S થી N તરફ હોય. એવું કહી શકાય કે અક્ષ પર દિશા S થી N તરફ ની હોય છે. ચલો એ છે. હવે આપણે કહીએ વિષુવવૃત્ત રેખા. તો વિષુવવૃત્ત રેખા પર ચુંબકીય ક્ષેત્ર આ એક્સિસ ઉપર છે એટલે AXI લખી દઈએ. વિષુવવૃત્ત રેખા પર ઇક્વેટર તો આના કરતા અડધું μ0/4πm/r3. એનો મતલબ આ જે છે એના કરતા આપણને અડધું ચુંબકીય ક્ષેત્ર મળશે. તો કહી શકાય કે 9.6 10⁻⁵ ડિવાઇડેડ બાય 2. તો 96 નો અડધું એટલે 48 થઈ જશે. એટલે 4.8 10⁻⁵ ટેસ્લા. હવે એની દિશા, તો એની જે દિશા હોય એ આ ઇક્વેટર કહી શકાય કે ઇક્વેટર પર હોય N થી S તરફ. આમ દિશા ખાસ યાદ રાખો કે અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની દિશા S થી N તરફ હોય અને ઇક્વેટર પર વિષુવવૃત્ત રેખા પર હંમેશા N થી S તરફ હોય. ઓકે, ચાલો લખી લેજો આ આન્સર. ચલો નંબર 13. જો શું આપેલું છે નંબર 13 ની અંદર? સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખાસ્થ છે. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 ગૌસ અને દીપ કોણ 0 છે. ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તટસ્થ બિંદુ એ ચુંબક વડે ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય એવી એક આપણને હિન્ટ આપેલી છે. તો અહીંયા કેન્દ્રથી કેટલા 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ કીધું છે. નંબર 13 કે આપણને કીધું છે તટસ્થ બિંદુ એટલે કે આ 14 સેન્ટીમીટર અંતરે એટલે કે 0.14 મીટર અંતરે કહી શકાય. અને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે આપણને 0.36 ગૌસ અને ત્યાં ડીપ એંગલનું મૂલ્ય 0 છે. તો ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો લંબ દ્વિભાજક પર પહેલા આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લેવું પડશે. તો લંબ દ્વિભાજક પર મતલબ એ થશે તેની વિષુવવૃત્ત રેખા પર. તો કહી શકાય કે અહીં
વિષુવવૃત્ત રેખા પર ચુંબકીય ક્ષેત્ર જેને બી ઇક્વેટર કહીએ તો એ આ જે આપણે સમક્ષિતિજ ઘટક કેમ કે ડીપ એંગલનું મૂલ્ય 0 છે તો ડીપ એંગલ 0 હોય તો સમક્ષિતિજ ઘટક અને ચુંબકીય ક્ષેત્ર બંને સરખા જ થઈ જશે તો BH પણ એને કહી શકાય તો કેટલું હોય BH કરતા અડધું આથી આ થઈ જશે 0.36/2 0.8 ગોસ તો હવે ત્યાં કુલ ચુંબકીય ક્ષેત્ર તો પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ તો છે જ અને લંબ દ્વિભાજક પર આ જે મળે છે એમાં એડ થઈ જશે એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર થઈ જશે BH + B ઇક્વેટર મતલબ 0.36 જેટલું તો છે જ ઓલરેડી અને આનું જે આવશે એડ થઈ જશે એટલે આ થઈ જશે 0.54 ગોસ આ થયું કુલ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઓકે ચાલો પછી જો હવે 14 નંબરની કીધું છે કે 13 નંબરમાં ચુંબકને 180 ડિગ્રી જેટલો ઘુમાવવામાં આવે તો નવા તટસ્થ બિંદુ કેટલા અંતરે મળશે તો જો હવે આપણે ચુંબકને 180 ડિગ્રી જેટલું ઘુમાવીએ તો એના જે તટસ્થ બિંદુ છે એ અક્ષ પરની જગ્યાએ થઈ જશે એની વિષુવવૃત્ત રેખા પર અહીંયા આપણને પહેલા અક્ષ પર કીધું છે જુઓ આગળ કે એનું ડીપ એંગલનું મૂલ્ય 0 છે અને એ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 આપેલું છે મતલબ એ જે નલ પોઈન્ટ આપણે કહીએ એનું તટસ્થ બિંદુ એ આપણને આપેલું છે તેની અક્ષ ઉપર હવે જો 180 ડિગ્રી આપણે ઘુમાવીએ ચુંબકને તો એના જે તટસ્થ બિંદુના સ્થાન બદલાઈ જશે મતલબ જો પહેલા અક્ષ ઉપર હોય તો 180 ડિગ્રી ઘુમાવ્યા બાદ વિષુવવૃત્ત રેખા પર આવશે પહેલા વિષુવવૃત્ત રેખા પર હોય અને 180 ડિગ્રી ઘુમાવીએ તો અક્ષ ઉપર આવી જશે આમ હંમેશા યાદ રાખો તો અહીંયા આપણને સૌપ્રથમ આપેલું છે અક્ષ ઉપર તો હવે 180 ડિગ્રી ઘુમાવતા જે તટસ્થ બિંદુ છે એ વિષુવવૃત્ત રેખા પર આવશે એવું કહી શકાય કે ચુંબકને 180 ડિગ્રી ઘુમાવતા તટસ્થ બિંદુ વિષુવવૃત્ત રેખા પર મળે છે ઓકે અને તટસ્થ બિંદુનો જ મતલબ શું થશે તો એનું જે ચુંબકીય ક્ષેત્ર છે અને પૃથ્વીનું સમક્ષિતિજ જે ચુંબકીય ક્ષેત્ર છે બંને સમાન થાય એ આપણે તટસ્થ બિંદુ કહી શકાય આમ બી ઇક્વેટર જો આપણે કહીએ તો સૂત્ર હોય μ0/4πm આપણે એનું તટસ્થ બિંદુ જોઈએ છે તો એને x³ કહીએ અને તટસ્થ બિંદુ માટે શું કહી શકાય BH અને B ઇક્વેટર સમાન થઈ જશે ઓકે તો અહીંયા આ જે છે એ આપણે કહીએ છીએ μ0/4π 2m/r³ અહીંયા થશે μ0/4π m/x³ तो μ0/4π m cancel 2/r³ is equal to 1/x³ એનો મતલબ આખું જો વ્યસ્ત કરીએ આપણે તો x³ is equal to r³/2 એટલે કે જો એનું ઘનમૂળ લઈએ તો આ થઈ જશે r/2 નું ઘનમૂળ
તો બેનું ઘનમૂળ કાઢો. આવડે છે કે નહીં? યાદ રાખવાનું 2 4 8 2 ઇક્વલ 2 વખત વર્ગમૂળ ઇન્ટુ 4 વખત વર્ગમૂળ ઇન્ટુ 8 વખત વર્ગમૂળ ઇન્ટુ 2 વખત વર્ગમૂળ અને ઇક્વલ. તો જેનો ઘનમૂળ કાઢવું છે તે 2 વખત વર્ગમૂળ લઈએ ઇન્ટુ 4 વખત ઇન્ટુ 8 વખત ઇન્ટુ 2 વખત વર્ગમૂળ અને ઇક્વલ 1.26. અને આનો આપણને તટસ્થ બિંદુ તો 14 સેન્ટીમીટર અંતરે કીધું જ છે. જો આપણે સેન્ટીમીટરમાં રાખીએ તો 14 અને 1.26 તો 140 ડિવાઇડેડ બાય 1.26 એ થઈ જશે 11.11. તો 11.11 સેન્ટીમીટર એટલે કે 180 ડિગ્રીએ જો આપણે એ ચુંબકને ઘુમાવીએ તો તટસ્થ બિંદુ આપણને 11.11 સેન્ટીમીટર અંતરે સ્થાનાંતરિત થાય છે એવું કહી શકાય. ઓકે, ચાલો નંબર 15. મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે. એવા ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ રીતે રાખવામાં આવે છે. ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર અને તેની અક્ષ પર કેટલા અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર સાથે 45 અંશનો કોણ બનાવતું હશે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.42 ગોસ છે. અહીં ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈ અવગણો. અહીંયા આપણને ચુંબકની લંબાઈ અવગણવાની કીધી છે. તો આપણે જોઈએ છે તેનું અંતર. તો મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે એટલી 5.25 10⁻² જૂલ પર ટેસ્લા. અને હવે એ ચુંબકની અક્ષ તેની પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ તે રીતે ગોઠવેલ છે. તો ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર, એનો મતલબ કે જો આપણે એવું કહીએ કે આ આપણું ચુંબક છે તો આ થશે તેની અક્ષ, આ થશે તેનો લંબ દ્વિભાજક. તો પહેલા જોઈએ છે આપણે લંબ દ્વિભાજક પર અને પછી અક્ષ પર કેટલા અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર સાથે 45 અંશનો ખૂણો બનાવે. એનો મતલબ કે અહીંયા જો આપણે ચુંબકીય ક્ષેત્ર જો આપણે ગણીએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો આ સ્વરૂપે આપણે કહીએ, જેને આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને B0 કહીએ. આનું જે ચુંબકીય ક્ષેત્ર આવશે M થી S તરફનું, ધારો કે આ દિશામાં છે જે ચુંબકનું છે તો BM કહીએ આપણે. તો આ બંનેનું પરિણામી એટલે આ દિશામાં જે કીધું છે પિસ્તાલીસ અંશનો ખૂણો રચે. ઓકે, તો હવે અહીંયા જો આપણે આ 45 અંશનો ખૂણો હોય અને જો આને આપણે tan થીટા થી સરખાવીએ મતલબ tan 45 નું મૂલ્ય તો 1 જ થઈ જશે. તો પહેલું આપણે લંબ દ્વિભાજક પર રાખેલું છે એવું કહીએ તો શું કહીએ, આકૃતિ પરથી tan થીટા સામેની બાજુ અને પાછળની બાજુ tan 45 +
tan 45 નું મૂલ્ય તો 1 આથી શું કહી શકાય b0 bm ઓકે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અહીંયા કહી શકાય કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે 0.42 ગોસ જેટલું છેલ્લે જે આન્સર આવશે એ પણ આપણે અથવા એવું કરીએ કે આ 0.42 10⁻⁴ ટેસ્લા અને આ જે છે એની ઇક્વેટર પર આપણે ગણીએ તો આ અંતર આપણે જોઈએ છે r તો આ થઈ જશે μ0/4π m/r3 બસ અંતર જોઈએ છે આપણે આ થઈ જશે 10⁻⁷ આ m/b0 5.25 10⁻² અને આ થશે 0.42 10⁻⁴ (5.25 divided by 0.42 जो आप 4 ऊपर ले जाइए तो +4 થશે +4 -2 +2 ના થઈ જશે -5 ટેસ્લા હવે 5.25 divided by 0.42 આ થઈ જશે 12.5 10⁻⁵ -5 નો ઘનમૂળ ના નીકળે આથી 125 10⁻⁶ કરી દઈએ તો હવે ઘનમૂળ નીકળી જશે 125 નું ઘનમૂળ તો 5 થઈ જશે આનું જો ઘનમૂળ કાઢીએ તો 5 10⁻⁻ આને ડિવાઇડેડ બાય 3 કરીએ એટલે -2 થઈ જશે મીટર અથવા તો 5 સેન્ટીમીટર ઓકે તો આ લંબ દ્વિભાજક પર હવે આપણે જોઈએ છીએ અક્ષ પર મતલબ આ રીતે કહી શકાય કે આ ચુંબકીય ક્ષેત્ર છે આ એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો આ બાજુ જે છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલવાનું નથી હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણને આ દિશામાં તો અહીંયાથી આપણે આ અંતર જોઈએ છે r અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર એની સાથે 45 અંશનો જ ખૂણો કીધું છે એટલે અહીંયા પણ સમાન જ થશે આકૃતિ પરથી tan થીટા શું કહી શકાય સામેની બાજુ અને પાસેની બાજુ આ તો tan 45 એટલે 1 એટલે કે bm b0 આ થશે μ0/4π 2m/r3 b0 એટલે ચુંબકીય ક્ષેત્ર થશે આ 0.42 10⁻⁴ આ થઈ જશે -7 આપણે જોઈએ છે r3 ને આપણે કરતા બનાવીએ તો આ થશે -7 * 2 * m એટલે 5.25 10⁻² અને નીચે 0.42 10⁻⁴ ટેસ્લા એનો મતલબ કે અહીંયા જ્યાં m છે એની જગ્યાએ 2m કરીએ એટલે આ ડબલ થઈ જશે r3 સુધીનો આન્સર આપણને મળશે ત્યાં ડબલ એટલે કે r3 જો આપણે કરીએ તો 125 નો ડબલ એટલે 250 એવું કહી શકાય
કે 250 ગુણ્યા 10 - 6 તો 250 નું ઘનમૂળ કાઢવું પડે તો કાઢો 6.29 10⁻² મીટર 6.3 પણ કહી શકાય એટલે અંતર જો અહીંયા હું લખી દઉં તો r = 6.3 10⁻² મીટર ઓકે આટલા જે છે એ એક્સરસાઇઝના પૂરા થયા નેક્સ્ટ ટાઈમમાં આપણે એડિશનલ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશું